ચાલો મિત્રો, સૌથી પહેલાં તો सारे जहाँ से अच्छा हिंदुस्तां हमारा, हम बुलबुले है इसकी ये गुलसिता हमारा। आज આપણો દેશ 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। રાષ્ટ્રીય તહેવાર આપણો કહેવાય ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ। સ્વતંત્રતા દિવસ ને ગણતંત્ર દિવસ વચ્ચે ફરક છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે ખરા અર્થમાં બ્રિટિશરો પાસેથી આઝાદી મેળવી હતી, જે આપણે પાછી મેળવી હતી। આપણે આઝાદ જ હતા, પછી એ લોકો આવ્યા, પાછી આપણે આઝાદી મેળવી હતી, એટલે એ સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખાય છે, ઉજવાય છે। જ્યારે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું, અને એ બંધારણ અમલમાં આવ્યું એટલે એને ગણતંત્ર દિવસ, રિપબ્લિક ડે કહેવાય છે। ઓકે, પણ આપણે તો ભણવાનું છે। ગયા વખતે આપણે બેટા લેસન ચલાવ્યો તો એની એક્સરસાઇઝ કરવાની બાકી હતી, તો એ આપણે આજે એક્ટિવિટીની એક્સરસાઇઝ કરીએ છીએ, અને પછી મેં તમને કહ્યું હતું તમે સ્વાધ્યાય પોથી પૂરી જ દીધી હશે તો એ સોલ્વ કરીએ છીએ। ઓકે, ચાલો જુઓ। Fill in the blanks with the word given in the bracket. Flock of birds, પક્ષીઓનું ઝુંડ. Flying, ઉડવું. Came down, નીચે આવવું. Red button, લાલ રંગનું બટન. Dream એટલે સ્વપ્ન. Tejaswini's bicycle had a, શું આવે? Red button. Tejaswini's bicycle was, ખાલી જગ્યા, in the sky, flying in the sky. ત્રીજું છે તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક ટુ સેવ, કોને બચાવવા માટે? તો ફ્લોક ઓફ બર્ડ્સ. The flying bicycle was only a dream. શું હતું? એક સ્વપ્ન. તેજસ્વી cried out because she came down from sky to land. આકાશમાંથી પૃથ્વી પર આવી ગઈ, જમીન પર આવી ગઈ એટલે રડી. તેજસ્વીની was ખાલી જગ્યા years old. તેજસ્વીની was 12 years old. The rough path was, rough path કઈ હતો? તો ઓન ધ રિવર બેંક, નદી કિનારે. તેજસ્વીની ડ્રીમ ઇઝ ટુ મેક અ મેજિક કાર, રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, ન્યૂ બોટ, ન્યૂ ફેન. શું હતું? તો મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. ઓકે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ તો કંઈ કદાચ કરવાની જરૂર નથી. ઓ છે, ચાલો આન્સર તો લખવાના છે. પેલો બધું ચોપડામાં લખવાનું. આ પણ Who gifted a bicycle to તેજસ્વીની? તેજસ્વીનીને બાઇસિકલ કોને ગિફ્ટમાં આપી? તો કોને આપી? ખાલી એમનું નામ લખવાનું. તેજસ્વીની's father gave him a bicycle in the gift, અથવા તેજસ્વીની's father gifted her a bicycle. બંને ચાલશે. બીજું, what did તેજસ્વીની see on the roof of her school? એની સ્કૂલના છાપરા ઉપર તેજસ્વીનીને શું દેખાયું? તો જુઓ અહીંયા બેટા, ડીડ છે ને, એટલે તેજસ્વીની સો, સીનું થઈ જાય સો. તેજસ્વીની સો many leaves of tree. તેજસ્વીની સો many leaves of tree on the roof of her school. ત્રીજું, describe તેજસ્વીની's bicycle in 2 sentences. બે વાક્યમાં તેજસ્વીનીની સાયકલને વર્ણન કરો, કેવી હતી? તો તેજસ્વીની's bicycle is blue in color,
It has a soft seat, a little bell and a rear view mirror. ચારે ચાર વસ્તુ લખવાની. કઈ કઈ વસ્તુ હતી તે? રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ યોર ડ્રીમ. તમારા સ્વપ્ન વિશે લખો. તમારે જે કંઈ જોઈતું હોય એના વિશે તમારે લખવાનું. બહુ લાંબુ ના લખશો. હા, નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ કેરફુલી. ફિલ ઇન ધ બ્લેન્ક. જો સમજજો પહેલાં. હા, શું કહેવા માંગે છે તે સમજજો. નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. હવે પ્રશ્ન બનાવવાનો છે તો ડીડથી બનાવીશું. ડીડ આવે એટલે હોસ્ટેડનું શું થઈ જશે? હોઇસ્ટ. ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ ઇન ધ હાઈ સ્કૂલ. હોસ્ટેડ આવ્યું, હોસ્ટેડનું શું થયું? ડીડ આવ્યું એટલે હોઇસ્ટ. યસ, સી ડીડ. જોજો. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો ડીડ ડોક્ટર સ્મિતા નહીં આવે. હા, ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ? નો, સી ડીડન્ટ. ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ. અહીંયા છે ઓપરેટ. ડીડ આવ્યું એટલે ઓપરેટ. તો ડીડ વગર શું આવે? તો ડીડ વગર આવે ડોક્ટર સ્મિતા ઓપરેટેડ. OPERATED. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. અહીંયા આવશે યસ, શી ડીડ. નેક્સ્ટ. થોડું ઉપર લઈ લઈએ. ડોક્ટર સ્મિતા સ્પેન્ટ. સ્પેન્ટ એ ભૂતકાળ છે બેટા. SPEND. વિતાવવું, સમય વિતાવવો. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. કોઈ ખામી હોય એવા બાળકો જોડે. તો ડીડ મનોજભાઈ સ્પેન્ટ. ડીડ આવશે ને એટલે શું થશે? સ્પેન્ડ. SPEND. એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. યસ, શી ડીડ. શું આવશે? સોરી મનોજભાઈ આવ્યું ને એટલે નો, હી ડીડન્ટ. નો, હી ડીડ નોટ. મનોજભાઈ ખાલી જગ્યા અ ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈ ખાલી જગ્યા અ ડેરી ઇન ધ વિલેજ. વિચારો શું આવશે? ઉદ્ઘાટન કર્યું એવું આવશે. ઇનોગ્રેટેડ. મનોજભાઈ ઇનોગ્રેટેડ. સ્પેલિંગ લખો. INAGRATUED. ઇનોગ્રેટેડ અ ડેરી ઇન ધ વિલેજ. તો ડીડ મનોજભાઈ ઇનોગ્રેટ અ શોપ ઇન ધ વિલેજ. શોપ તો નથી જ કરી ને એટલે શું આવશે? નો, હી ડીડ નોટ. No, he did not. Manojbhai talked with the head teacher about the school progress. તો did Manojbhai talk? TALKD નું શું થશે? Talk with the head teacher about school progress. Yes, he did. Dr. Smita delivered a lecture. Did Dr. Smita deliver? Delivered નું શું થશે? Deliver a lecture. જવાબ આવશે yes, she did. પડે ખબર? તો આ એક્સરસાઇઝ હતી ચોપડીની. આટલી એક્સરસાઇઝ આપણે ચોપડીની વ્યવસ્થિત ચોપડામાં, આપણા રેગ્યુલર ચોપડામાં લખવાની. હવે તમે સ્વાધ્યાય પોથી ભૂલેલી જ છે. 2 મિનિટ વિડીયો પોઝ કરો અને સ્વાધ્યાય પોથી લઈને બેસી જાઓ. ઓકે, સ્વાધ્યાય પોથી લઈ આવ્યા. ચાલો. વિનીસ સ્માઇલ પેરેગ્રાફ વાંચવાનો, જવાબ લખવાના. હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વિની? તેજસ્વિની વોઝ 12 years old
12 વર્ષની છે. વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર? જોજો બેટા, ધ્યાન આપજો. હા, ભૂલ આમાં જ પડશે, આમાં આ જ શીખવાનું છે. વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર? તો હર ફાધર ડીડ છે એટલે ગિફ્ટનું થશે. ફરીથી, ડીડ હોવાથી ગિફ્ટનું થશે ગિફ્ટેડ. શું લખીશું? હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાયસિકલ. બેઠું જ છે. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાયસિકલ. ડિસ્ક્રાઇબ ધ બાયસિકલ. હમણાં આપણે જોયું. ધ બાયસિકલ વોઝ બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ અને રિયર વ્યૂ મિરર એટલે પાછળ જોઈ શકાય તેવો અરીસો. વેન ઇઝ તેજસ્વીનીઝ બર્થડે? તેજસ્વીનીનો બર્થડે ક્યારે હતો? 11th બરો. મને બી જોવા દો. ક્યારે હતો? 11th એપ્રિલ 2011. હુ ગિફ્ટેડ તેજસ્વીની અ બાયસિકલ? ફાધર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફોલ્સ એટલે ખોટું છે? બ્લુ ઇન કલર સાચું છે, રિયર વ્યૂ મિરર સાચું છે, લિટલ બેલ સાચું છે, હાર્ડ સીટ નથી. સીટ કેવી હતી? સોફ્ટ એટલે કે પોચી. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ? આ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે બેટા. એના જેવું માત્ર એક જ. એ ક્યારે આવે? તો એ આવે છે, એનો અર્થ થાય છે યુનિક. એના જેવું એક જ એટલે એનો અર્થ થાય છે યુનિક. ઓકે, ચાલો બીજો પેરેગ્રાફ. વેન તેજસ્વીની સો હર બાયસિકલ વાળો. હાઉ ડીડ તેજસ્વીની ફીલ વેન સી સો હર બાયસિકલ? તો વેન તેજસ્વીની સો હર બાયસિકલ સી સેડ વાવ. ના સોરી, આ નહીં આવે. સી ફેલ્ટ પ્રાઉડ. બરાબર છે. આ વચ્ચેનું કાઢવું પડશે આપણે. વેન તેજસ્વીની સો હર બાયસિકલ સી, આ આખું નીકળી જશે. સી ફેલ્ટ પ્રાઉડ, એને ગર્વ થયો. વેર ડીડ તેજસ્વીની ગો? તો તેજસ્વીની વેન ટુ ધ રિવર બેંક. હાઉ વોઝ ધ પાથ ઓફ ધ રિવર બેંક? ધ પાથ ઓફ ધ રિવર બેંક ઇઝ વેરી રફ. ફરીથી બોલું છું. ધ પાથ ઓફ ધ રિવર બેંક ઇઝ રફ. A B C D. What did તેજસ્વીની say when she saw the bicycle? બાયસિકલ જોઈને શું બોલી? તો બોલી વાવ. Where did તેજસ્વીની go? તેજસ્વીની ક્યાં ગઈ? રિવર બેંક. How was the path on the river bank? તો rough. Which word in the paragraph means shouted? બૂમો પાડવીનો અર્થ. બૂમો પાડવીમાં આવે છે yelled. ચીસો પાડવી, એ આપણે સ્કૂલમાં ઝૂમ મિટિંગમાં કરીએ છીએ ને એવું. ચાલો, અમારો અંગૂઠો બી આવી ગયો. વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તેજસ્વીનીએ શું નોટિસ કર્યું? તો તેજસ્વીની, અહીંયા સી નહીં લખવાનું. શું લખવાનું? તેજસ્વીની નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ. શું નોટિસ કર્યું એને? તેજસ્વીની નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ. વોટ હેપન વેન તેજસ્વીની pushed the red button? When she pushed the button, there came out a big fan on the rear wheel and the fan started rotating. બસ vroom લખવાની જરૂર નથી. Why was તેજસ્વીની thrilled? તેજસ્વીની thrilled because, જો જ્યારે બી પ્રશ્ન why થી હોય ને બેટા, તારે because આવે જ. બરાબર છે. તેજસ્વીની thrilled because when she pushed the red button, a big fan on the rear wheel come out and the fan started rotating. જો ફરીથી બોલું છું.
when Tejaswini push a red button પછી બેઠું there came out a big fan on the rear wheel. The fan started rotating. બસ થ્રિલ્ડ કેમ થઈ એ તો આપણે આગળ લખ્યું છે. What did Tejaswini do when the fan started rotating? When the fan started rotating, Tejaswini pedaled the bicycle with full strength. When the when the fan started rotating, Tejaswini pedaled a bicycle with full strength. ચાલો, where was the red button? The red button was કઈ હતું? near the bell. notice ધ્યાન જવું એટલે so ભૂતકાળમાં છે ને. a fan came out of the rear wheel પાછળના પૈડામાંથી. which word shows that there was a magic? જો ફરીથી આવ્યું lo and behold એ શબ્દ બતાવે છે કે જાદુ થયો. નવો પેરેગ્રાફ. What was a miracle? Miracle શું થયો? The bike's front wheel rose from the ground. Was a miracle. How high the bike go? Bike કેટલું ઊંચું ગયું? Bike went up to 50 meters. Bike went up to 50 meters. બેટા એ એની સાયકલને જ બાઇસિકલને જ બાઇક કહે છે. વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ? ફરીથી તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બિકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ. બરાબર છે, બિકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ, ઉડતું હતું એટલા માટે. હાઉ હાઈ ધ બાઇસિકલ ગો? શું આવશે? 50 મીટર. મિરેકલ એટલે મેજિક. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એક્સાઇટેડ? થ્રિલ્ડ. શું આવશે? થ્રિલ્ડ. ચલો નવો પેરેગ્રાફ. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? નદીમાં તેજસ્વીનીએ શું જોયું? તો ડીડ છે એટલે સીનું થશે સો. તેજસ્વીની સો જો આવશે. Tejaswini saw a kite in the river. Tejaswini saw a kite in the river. What did Tejaswini see in her school? Tejaswini saw many leaves of tree on the roof of her school. What did Tejaswini decide? Tejaswini decided that she will clean them tomorrow. What did Tejaswini see in the river? Kite. What did Tejaswini see in the village? School. Where were the leaves? Roof of her school. બરાબર છે. ચાલો હજુ થોડું ઘણું આમાં બાકી રહે છે. હજુ 2 4 3 2 પેરેગ્રાફ બાકી રહે છે. તો એ 2 પેરેગ્રાફ પણ આપણે સોલ્વ કરવાના જ છે, પણ તમારે આ બધું લખી નાખવાનું. બરાબર છે, હું સોલ્વ કરાવીશ, તારે ખાલી ચેક કરી લેવાનું. ઓકે, વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે આજે આટલું રાખીએ છીએ. ઓકે બેટા, જય શ્રી કૃષ્ણ.